પ્રાઇવેટ કોચિંગ સેન્ટર અને ટ્યુશન ક્લાસીસ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે। સરકારે કોચિંગ સેન્ટર અને ટ્યુશન ક્લાસ માટે એક નવો મુસદ્દો ઘડવા માટે સૂચના આપી છે। સરકારે સમિતિની રચના કરવા માટે સૂચના આપી છે। માધ્યમિક શિક્ષણના બોર્ડના ચેરમેન સમિતિના અધ્યક્ષ રહેશે। કમિશનર, શાળાઓના નિયામક અને શિક્ષણ વિભાગના નાયબ સચિવ અધિકારી સભ્ય તરીકે રહેશે। કુલ 8 સભ્યોની સમિતિ બનાવવા સરકારે નિર્ણય લીધો છે। સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ નિયમો બનાવવા અને તેનો કાયદો બનાવવા સમિતિનું થશે ગઠન। રાજ્ય સરકારે 2 મહિનામાં કોચિંગ ક્લાસ અને પ્રાઇવેટ ટ્યુશન ક્લાસની ચોક્કસ ગાઈડલાઇન્સ અને એમના નિયમો કે એક્ટ બનવો જોઈએ એવું રાજ્ય સરકારને સૂચના આપી। એ અન્વયે અમે 19/9/2025ના રોજ રાજ્ય સરકારે આ એક કમિટી 8 સભ્યોની બનાવી હતી, જેમાં શિક્ષણ બોર્ડના અધ્યક્ષ તરીકેની અધ્યક્ષની નિયુક્તિ આપેલી છે અને બાકીના શિક્ષણવિદોની 7 સભ્યોની નિયુક્ત કરીને 8 જણાની કમિટી આપેલી છે। કમિટીને એવું થાય કે અન્ય વિદ્વાન લોકોની પણ જરૂર છે, તો આમંત્રિત સભ્ય તરીકે પણ એમને આમંત્રિત કરીને એમના રાય લેવાશે। હું આ કમિટી બનાવી છે એ સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન પ્રમાણે બનાવી છે સરકારે। જ્યારે એ તમામ પ્રકારના રૂલ્સ અમને સોંપશે પછી એમના એક્ટ તરીકેનું વિદ્વાનો દ્વારા બનશે અને એક્ટ તરીકે માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે આગળ વધીશું।